એન્ડ પૂર્ણિમા તો ગુજરાતી કોઈના બાપને ગાંઠે નહીં. હાલ ભાણા લૂંટિયાને. હાલો. हेलो अरे भाई क्या रूम बुक करी છે તે अच्छा ઈ ગલીમાં છે હા હા તો ત્યાં આવું છું હાલો વાંધો નહીં ઓકે 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 બટા ગમે એ થઈ જાય મારે તને બસ ભણાવીને મોટો માણો બનાવવો જ છે. બસ ગમે એ થઈ જાય હરિદ્વારમાં. એ તમે ક્યાંના છો અમે સુરત પાસે બારડોલી. આવી હાલતમાં કેમ હું કહું તમને ભાઈ, હરિદ્વારમાં ધંધા અર્થે આવ્યો તો મને એમ કે હોટેલ ખોલે એની અંદર બધું ખાવાનું મળે. આપણા ગુજરાતી આવે દાળ ભાત શાક પાપડ મઠો શ્રીખંડ ઊંધિયું ખાય, પણ કોઈ આવ્યું નહીં ને હું ન્યાલ થઈ ગયો. આ છોકરાને ભણાવવાની ઈચ્છા છે મારી. છોકરાને ભણવું છે કેટલી ફી છે આની 5,000 રૂપિયા ફી નથી ભરી. દેહરાદૂન કોલેજમાં મેં આને નાખ્યો હતો. આઈ મીન સ્કૂલમાં. હા બીજું કઈ જોઈ છે નોટબુક, હા પછી ગંજી પત્તો, નોટબુક, પેન્સિલ, સીસ પેન, અરે કેશ પેન, હા બીજું ચિત્રકામનો ચોપડો જો હે કાના? હા પપ્પા. પાછો દોરે ને મુક્ત હસ્તચિત્ર. હા પપ્પા. તમે મુંજામાં બેઠો છો તમે તમારી યાર તમારો ગુજરાતી ભાઈ આવ્યો બધું રાખો હાલો એક કામ કરો લ્યો છોકરાને ભણાવજો હો. મારા છોકરાને ભણાવવાની આશા તમે પૂરી કરી. અરે હું બેઠો છું ને ગીલી 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 ચીકુ ભણજો બેટા બાપનું નામ રોશન કરજે અને પછી પાછો હોટેલ ખોલજે. એને હોટલની દાળ ભાત શાક હરિદ્વારમાં આમ તો કોઈ ખાતું નથી. હું હેરાન થાઉં છું આમાં. પાછું ન્યાલ થઈ ગયો. તો ક્યાંક જે તમને મન પડી કરજો હો. હાલો આવજો. આવજો.